स्वाध्याय 6.4 एम एक्जाम्पल नंबर 1 त्रिकोण एबीसी समरूप અને સમરૂપ કહેવાય સમરૂપ ત્રિકોણ DEF છે। તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી સ્ક્વેર એટલે પહેલો જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ 64 સેમી સ્ક્વેર અને બીજો જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ 121 સેમી સ્ક્વેર છે। જો EF બરાબર 15.4 સેમી હોય તો BC શોધવાનું છે। હવે પહેલો જે ત્રિકોણમાં જે નામ આપ્યું છે તેના તે જ નામ અહીંયા A, B અને C આપી દેવાનું, પરંતુ જો અહીં E, D ને F અથવા તો F, D, E એવી રીતે આપેલું હોય તો એની સાથે એને એ હોય જે અહીંયા મૂક્યો છે એ, તો એની સામે અહીંયા જે હોય તે અક્ષર મૂકવો, એટલે કે એ છે તો એની સાથે કયો થાય સંગત? D, પછી બી ને સંગત E થાય એટલે E, અને સી ને સંગત F એટલે F। આ રીતે અહીંયા જો EFD એવી રીતે આપ્યું હોય તો અહીંયા એ પ્રમાણે નામ DEF નહીં પણ EFD આવી રીતે આપેલું હોય તો એ પ્રમાણે લખવા। હવે આનું ક્ષેત્રફળ જે છે નાના ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 64 સેમી સ્ક્વેર છે અને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ છે 121 સેમી સ્ક્વેર છે। હવે EFનું માપ 15.4 આપ્યું, EFનું માપ 15.4 સેમી આપ્યું છે। હવે આપણને BC શોધવાનું કીધું છે, BC એટલે આ બાજુ મેળવવાની કીધી છે। તો અહીંયા ક્ષેત્રફળ આપેલા છે એટલે આપણે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું। તો આના ક્ષેત્રફળના છેદમાં આનું ક્ષેત્રફળ બરાબર આના વર્ગ, આ બાજુનો વર્ગ એના છેદમાં આ બાજુનો વર્ગ, સૂત્ર આપણે એ ટાઈપનું મૂકીશું। તો હવે આવી રીતે આ જે ત્રિકોણ ABC ખાલી લખો તો એનો મતલબ ખાલી ABC લખો એનો મતલબ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ। હવે નવી પદ્ધતિ પ્રમાણે આખું લખવાની જરૂર નથી, ખાલી માત્ર ABC લખો એટલે એનો અર્થ એવો થયો કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ એટલે ABC અને એના છેદમાં DEF બરાબર। હવે જે બાજુના માપ આપ્યા હોય તે બાજુનો આપણા વર્ગનો ગુણોત્તર લેવાનો, તે બાજુના વર્ગનો ગુણોત્તર લેવાનો। તો અહીં આપણને આ આપી છે તો એની સામે આ બાજુ લેવાની, તો BC સ્ક્વેર છેદમાં EF સ્ક્વેર, અથવા તો તમે આવી રીતે પણ લખી શકો, આખો બેનો વર્ગ સાથે મૂકશો તો પણ ચાલશે, આવી રીતે પણ લખી શકાય। હવે અહીંયા કિંમત મૂકી ABC છે 64 સેમી સ્ક્વેર છે અને DEF 121 સેમી સ્ક્વેર છે। BC આપણને શોધવાનું કીધું છે એટલે એમ નામ રાખો, અને EF 15.4 અને એનો વર્ગ છે। હવે આપણે BCનો વર્ગને સૂત્રનો કરતા કરીએ એટલે આપણે મેળવવાનું છે BC સ્ક્વેર, તો BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આને અહીંયા ગુણી નાખો એટલે 64 ગુણ્યા આ બધા સ્ક્વેર છે, આ સેમી સ્ક્વેર થાય, આ સેમી સ્ક્વેર, આ સેમી સ્ક્વેર થશે એટલે એકમ તરીકે સેમી સ્ક્વેર છે, અને જ્યારે બાજુનું માપ લખશું ત્યારે સેમી તરીકે લખીશું। 15.4નો વર્ગ એના છેદમાં 121। હવે આને 2 વાર લખી નાખો તોય થાય અને એમનેમ રાખો। હવે સાથે સાથે પોઈન્ટ પણ કાઢી નાખીએ એટલે આવી રીતે થયું, આના જે પોઈન્ટ આવ્યા, પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 મૂકી દો, આના 10 મૂકી દો અને આ 121। હવે છેદ ઉડાડીએ તો 11નો વર્ગ 121 થાય અને 11 ભાંગ્યા આને 154 ભાંગ્યા 11 કરશો એટલે 14 આવશે। હવે 11 ગુણ્યા 14 કરશો એટલે 154 થશે। તો હવે આ 64 અને 14 અને ગુણ્યા 14નો ગુણાકાર કરશો તમે એટલે 12,544 આવશે અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયા।
હવે અહીંયા 2 મીંડા છે એટલે 2 પોઈન્ટ કાપી નાખો એટલે 125.44 થયા. હવે આ BC સ્ક્વેર બરાબર છે તો આપણે BC બરાબર શોધવાનું છે તો સામે વર્ગમૂળ લાગે 125.44 થાય. હવે આપણે આ જે 125.44 છે એનું વર્ગમૂળ કાઢવાનું તો કેવી રીતે વર્ગમૂળ કાઢવું અને ઝડપથી તો એના માટે અહીંયા એક ટ્રીક આપું છું એ પ્રમાણે વર્ગમૂળ કાઢવાનું 125.44. હવે જો આ પોઈન્ટ છે પોઈન્ટ પછી બબ્બેની પેર બનાવવાની આ બેની પેર બની. હવે પાછળ કોણ એક અંક રહ્યો તો એક અંકથી શરૂઆત કરવાની. જો કદાચ અહીંયા બીજો અંક હોત તો 2 અંક લેવાના થાત. હવે એકથી વધી ન જાય ત્યાં સુધી જે અંક વડે ગુણો તે અંક વડે જ ભાગ ચલાવવાનો. દાખલા તરીકે 1 ગુણ્યા 1 એટલે 1 દુ 1 એકા 1, પછી 2 લ્યો તો 2 દુ 4 એટલે માનો કે 1 લીધો તો એના અંક વડે ગુણવાથી શું આવે એ લેવાનું. માનો કે 2 લો તો 2 ગુણ્યા 2 કરો તો 4 આવે. આ રીતે તમારે ચાલવાનું. તો અત્યારે આપણે 1થી વધી ન જાય ત્યાં સુધી ચલાવવાનો છે ભાગ. તો 1 ગુણ્યા 1 કરીશું એટલે 1 આવશે, બાદબાકી કરો. હવે જે અંક તમે લીધો છે તે અંકનો સરવાળો કરવાનો, એટલે કે અહીંયા સરવાળો +1 લીધો એટલે 1, હવે 2 થયા. હવે ઓલા સાદા ભાગાકારની અંદર આપણે એક અંક ઉતારતા હતા. આ ભાગાકારની અંદર આપણે આ બે અંક આપણે નીચે ઉતારવાના એટલે 25 થયા. હવે આની પાછળ એવી સંખ્યા મૂકવાની કે આનાથી વધી ન જાય તેવી. તો 2ની પાછળ આ 2ની પાછળ આપણે 1 મૂકીએ અને 1 વડે ગુણાકાર કરવાનો. જે મૂકો આ 2 છે, 2ની પાછળ જે મૂકો એના એ જ અંક વડે ગુણાકાર કરવાનો. માનો કે 2 મૂક્યા તો 2 વડે ગુણાકાર કરવાનો, 3 મૂક્યા તો 3 વડે ગુણાકાર કરવાનો. તો 21 એકા 21 આવે. તો અહીંયા આપણે 1 મૂક્યો તો અહીંયા 1 ભાગ ચાલ્યો તો 21 થયા, આ 21. હવે બાદબાકી કરો તો 4 વધ્યા. ઉપરથી હવે પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ પછીના આંકડા હવે આપણે નીચે ઉતારીએ છીએ. તો હવે તમારે અહીંયા 44 ઉતારો. હવે આપણે એકે ગુણાકાર કર્યો તો 1 વડે સરવાળો કરો એટલે 2 થયા અને 2 થયા. હવે આની પાછળ એવો કયો અંક મૂકીએ કે આ સંખ્યા આવે. દાખલા તરીકે આ 22 છે તો એની પાછળ હું 2 મૂકું ને 2 વડે ગુણાકાર કરવાનો. તો 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4 આવી ગયો. તો આની પાછળ 2 મૂકો, 2 વડે ભાગ ચાલ્યો તો 444 આવ્યા, બાદબાકી કરો એટલે 0 0 0. તો આપણું આ વર્ગમૂળ નીકળ્યું કે આ સંખ્યાનું વર્ગમૂળ 11.2 ગણાય. તેથી BC બરાબર 11.2 સેમી. હવે બાકીના વચ્ચેના દાખલા છે એ રાઇડર છે અને એની બહુ જરૂરિયાત ઓછી છે, બહુ જ ઓછા પૂછાય છે એટલે આપણે વચ્ચે લેતા નથી. માત્ર ગણતરીવાળા દાખલાઓ જ આપણે લઈએ છીએ અત્યારે. હવે 8મો દાખલો છે જેમાં D એ BCનું મધ્યબિંદુ છે. એવા 2 સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDEના ક્ષેત્રફળોનો ગુણોત્તર આમાંથી કયો હોય? 2:1, 1:2, 4:1 કે 1:4 છે. કયો છે તે નક્કી કરો. દાખલા તરીકે આપણે અત્યારે લઈએ છીએ ત્રિકોણ આવો ABC. આ ત્રિકોણ કીધો છે, બરાબર. હવે આ ત્રિકોણનું એમાં BCનું મધ્યબિંદુ D છે. BC બાજુ છે એનું મધ્યબિંદુ D. આ BCનું મધ્યબિંદુ D. મધ્યબિંદુ તેને કહેવાય કે એ બાજુના 2 સરખા ભાગ કરે અને મધ્યબિંદુ કહેવાય આ D. હવે BDE ત્રિકોણ છે અને ABC આ બંને ત્રિકોણો સમબાજુ ત્રિકોણો છે. સમબાજુ ત્રિકોણો છે એમ કીધું. ABC અને BDE. BD હવે E ક્યાં લેશું? આમ લેશું, આમ લેશું, કેમ લેશું? ત્રિકોણ ક્યારે બને? તો કે BDE આમ લઈએ ત્યારે બને. તો આ જે DE છે એ પણ સામેની બાજુનું મધ્યબિંદુ થશે. આ E બિંદુ પણ AB જે બાજુ છે એનું પણ મધ્યબિંદુ થાય છે. હવે આપણે
એના ક્ષેત્રફળોનો ગુણોત્તર શું હોય તો એનો આપણે આ ત્રિકોણ મોટો ત્રિકોણ એટલે એબીસી અને નાનો ત્રિકોણ એટલે BDE બરાબર આ બંનેના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવવાનો છે। હવે બીજું કે અહીંયા ડી બિંદુ જે છે એ આ બીસી રેખાના બે સરખા ભાગ કરે છે, આ ભાગ અને આ ભાગ સમાન છે। હવે જ્યારે આ ડી બિંદુમાંથી આપણે એસીને સમાંતર થાય એવું બાજુ આપણે દોરી એટલે આ ત્રિકોણની રચના થઈ, આ ત્રિકોણની રચના થઈ। તો આ ઈ બિંદુ છે એ પણ એ બીનું મધ્ય બિંદુ છે, એટલે આ ઈ પણ આના એસીના આ એ બીના બે સરખા ભાગ કરે છે। એટલે આપણે લખીશું અહીં ડી એ બીસીનું મધ્ય બિંદુ હોવાથી આ બે બાજુ છે આ ને આ તો બે સમાન છે, એટલે આને આપણે લખીશું કે એ બી બરાબર બીસી બરાબર આપણે આ બીસી આ ઘડીક ભૂલી જાઓ તો બીસી આવ્યું। તો બીસી એટલે શું થાય તો કે આ ડીબી છે એનો બે વાર ગુણાકાર કરી શકાય એટલી બાજુનો। આનો આટલો ટુકડો લો કે આટલો ટુકડો લ્યો, બે ટુકડાના માપ સમાન છે, તો બીસીનું માપ આપણે મેળવવું હોય તો આને ગુણ્યા બે કરો એટલે આખી બાજુ થઈ જાય, એટલે 2BD આવી રીતે લખી શકાય। હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ એટલે એબીસી આપણે પહેલું એબીસી આપ્યું છે અને બીજું BDE આપ્યું છે, એટલે આ પ્રમાણે જ આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવશું બરાબર। આ પ્રમાણે કીધું છે જુઓ તો ત્રિકોણો એબીસી અને BDEના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો એબીસી ઉપર રાખવાનું અને BDE નીચે રાખવાનું છેદમાં। તો અહીંયા એબીસીનું ક્ષેત્રફળ આ એબીસીનું ક્ષેત્રફળ એમ બોલાય અને છેદમાં BDEનું ક્ષેત્રફળ બરાબર। હવે કઈ બાજુ આપણે લેવી એ મહત્વનું છે કે એબીસીની અંદર કઈ બાજુ લેશું, એબીસીની અંદર આપણે કઈ બાજુ લેશું તો કે આ એબીસી એમાં બીસી લેશું। આ ત્રિકોણો જો આ અલગ અલગ બે ત્રિકોણો થઈ ગયા, એક આ ત્રિકોણ અને એમાં જો આવી રીતે આમ આ એબીસી અને આ ત્રિકોણ EBD આવી રીતે થયા। તો હવે આ ત્રિકોણના છેદમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂક્યું સૂત્ર તો આ બાજુના છેદમાં આ બાજુ આવે થાય ને, એટલે એનો વર્ગ એટલે BC સ્ક્વેર એના છેદમાં BD સ્ક્વેર। હવે આવું તમને ગૂંચવડા લાગે તો તમારે સીધી બે આકૃતિ દોરી નાખવાની રફમાં અને તરત જ આપણે એના ઉપરથી આ ગુણોત્તર નક્કી કરવાનો। તો હવે એબીસી એના છેદમાં BDE બરાબર બીસી એટલે શું થયું જુઓ અહીંયા આ બીસી એટલે શું થાય 2BD થયું, મૂકી દો અહીંયા 2BDનો વર્ગ અને એના છેદમાં BDનો વર્ગ। હવે અહીંયા વર્ગ છે એટલે વર્ગ લગાડો તો એબીસી એના છેદમાં BDE બરાબર 2નો વર્ગ 4 થાય અને BD એના છેદમાં BDનો અહીંયા BDનો વર્ગ અહીંયા BDનો વર્ગ આ બંને ગયા તો આમાં આવ્યું એબીસી એના છેદમાં BDE બરાબર 4 અને એના છેદમાં 1 તો લખી શકાય, તો લખીશું તેથી એબીસી આ છેદને જેમ પછી બતાવવાનો, જેમ એટલે છેદ BDE બરાબર 4/1। તો આમાંથી કયો આવે વિકલ્પ? વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય। હવે 9મો દાખલો જોઈએ। બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4/9 છે। આ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર આમાંથી કયો નીચેનામાંથી હોય તે આપણે નક્કી કરવાનું છે। હવે આના માટે આપણે બે ત્રિકોણો ધારીને આપણે આકૃતિ રફલી આકૃતિ દોરી નાખીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે। આવી રીતે બે ત્રિકોણો લઈ લ્યો, એકનું નામ એબીસી આપી દો
અને બીજાનું નામ આપી દો PQR. આવા બે ત્રિકોણો છે અને એની બે ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4 અને 9 છે. તો આ બાજુ લઈએ તો એના છેદમાં આ બાજુ થાય. આ ત્રિકોણનું ક્ષેત્રફળના છેદમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ બાજુનો વર્ગ છેદમાં આ બાજુનો વર્ગ, એટલે બે બાજુના વર્ગનો ગુણોત્તર કીધો છે. તો ABC એના છેદમાં PQR બરાબર ABનો વર્ગ એના છેદમાં આનો કોમન વર્ગ મૂકી દઈએ આપણે, PQનો વર્ગ, આનો બેયનો વર્ગ. હવે આ બે બાજુઓ છે એનો ગુણોત્તર એટલે માનો કે આનું 4 માપ હોય અને આનું 9 માપ હોય, આનું 4 અને આનું 9, તો આ બે આના છેદમાં આ એટલે એનો ગુણોત્તર કહેવાય. તો ABC એના છેદમાં PQR બરાબર 4 છેદમાં 9, આ ગુણોત્તર લેવાઈ ગયો એનો વર્ગ. તો હવે વર્ગ કરી નાખો એટલે ABC ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ ચોકે 16, 4નો વર્ગ 16 થાય અને 9નો વર્ગ 81 થાય. તેથી આપણે લખીશું કે ABC જેમ PQR બરાબર 16/81. તો આપણો વિકલ્પ આમાંથી કયો છે? 16/81. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. હવે પ્રમેય 6.7, જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને પણ સમરૂપ હોય. હવે આ શું કહેવા માંગે છે? આનો આપણે સાબિતી કરવાની નથી પણ સમજવાનો છે. આનો ઉલ્લેખ આપણે બીજા પ્રમેયની અંદર કરવાનો છે, એટલા માટે આ સમજવું જરૂરી છે. આ એક કાટકોણ ત્રિકોણ લઈએ આપણે, એક ABC કાટકોણ ત્રિકોણ છે બરાબર. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી આ A, B અને C, એમાં આ કાટખૂણો બનાવતું શિરોબિંદુ એટલે આ B થયો. શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો, વેધ હંમેશા 90 અંશને સામેની બાજુને 90 અંશના ખૂણે છેદે એવો આપણે લંબ દોરીએ શિરોબિંદુમાંથી, આમાંથી, તો આ વેધ કહેવાય. અને વેધ કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની, આ વેધ છે, આ વેધ છે, વેધની બંને તરફના ત્રિકોણો એટલે આ વેધ છે, એમાં એક તરફનો આ ત્રિકોણ થયો અને એક તરફનો આ ત્રિકોણ થયો. એ ત્રિકોણ મૂળ ત્રિકોણ એટલે કોણ? ABC ને સમરૂપ હોય. આ ત્રિકોણ આને સમરૂપ હોય, ત્રિકોણ ABC ને, અને આ ત્રિકોણ પણ ABC ને સમરૂપ હોય. સાથે સાથે પોતે બંને એકબીજાને પણ સમરૂપ હોય છે. તો અહીંયા એક નામ આપી દઈએ ડી, આ વેધ BD છે. હવે આવી 3 કન્ડિશન સમરૂપ થાય છે આ ત્રિકોણની અંદર. કેવી રીતે? પહેલી સમરૂપતા આપણે બતાવીએ કે આ બીમાંથી દોરેલો વેધ છે એ હંમેશા કાટખૂણે સામે છેદે. એટલે 3 કન્ડિશન પ્રમાણે કયું થયું? જો પહેલાં આપણે આ દોરીએ, પહેલી જોડ, આ A, D અને B. આ D કાટખૂણો છે એટલે એને આ બાજુ લીધો, આ B. એની સામે આપણે મોટો ત્રિકોણ લ્યો ABC બરાબર. તો આની સમરૂપતા કેવી થાય? આ ખૂણો લઘુકોણ છે 30નો હોય તો આ ખૂણો 30નો જ થાય, બંને એ છે. પછી B ખૂણો આ 90નો છે તો આ 90નો છે. એટલે ખૂણાઓ બધા એકરૂપ છે, સમરૂપ છે. એટલે ખૂણાના માપ સમાન છે તો બાજુના માપનો ગુણોત્તર પણ સમાન થાય. ખૂણાઓ જ્યારે સમાન હોય ત્યારે બાજુના માપનો ગુણોત્તર લેવામાં આવે તો ગુણોત્તર પણ સમાન થાય. એટલે સમરૂપતાની વ્યાખ્યા પણ એ છે કે જો કોઈ બે ત્રિકોણોના ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એકરૂપ, એટલે બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય અથવા તો સમપ્રમાણમાં હોય તો આપેલા બે ત્રિકોણો છે એ સમરૂપ ત્રિકોણો કહેવાય.
તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ પણ સમરૂપ થાય, એટલે કે ADB ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. આ કન્ડિશન એક થઈ. હવે આ ત્રિકોણને આપણે દોરીએ તો આનો કાટખૂણો કયો છે? D. તો આ D, પછી અહીંયા આ ખૂણો છે C, આ C અને આ B. તો અહીંયા આ કાટકોણ ત્રિકોણની અંદર અહીંયા C લઈ લો અને અહીંયા B લઈએ, તો A, B અને C. અહીંયા આ ત્રિકોણ, આ બંને ત્રિકોણમાં ખૂણો C કોમન છે, એટલે એ ખૂણો સમાન થયો. આ ખૂણો પણ સમાન છે, 290ના, તો આપોઆપ આ ખૂણોના ખૂણો પણ સમાન થઈ જાય. આ બેનો સરવાળો કરો તો જે આવે એને 180માંથી બાદ કરો તો આ મળી જાય. એટલે બધા જ ખૂણાઓ, જો આનો માપ 30 હોય તો આનું 30 હશે. હવે આ 90, તો આ 90 તો ફરજિયાત છે. હવે બાકીનો આ ખૂણો રહ્યો તો આ મેળવો તો એટલા જ માપનો આ મળે. એટલે આ બંનેના ખૂણાઓ સમાન થયા. અને બાજુઓનો જો ગુણોત્તર લેવામાં આવે તો બાજુઓનો ગુણોત્તર પણ સપ્રમાણમાં હોય, એટલે આ પણ ત્રિકોણો સમરૂપ થયા. તો આ ત્રિકોણોને કેવી રીતે સમરૂપતા બતાવીએ? તો કે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC થાય. હવે ત્રીજી કન્ડિશન કઈ કીધી છે? કે આ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ છે. તો આપણે આ ત્રિકોણ લઈએ, ADB, AD અને B. અને બીજો ત્રિકોણ આપણે લઈએ આ BD અને C. જો આ 90નો એટલે આ 90નો થયો. હવે આ જે આ બાજુના આ બાજુ છે, ખૂણાઓ પણ સમાન જ થાય. તો આ પણ કન્ડિશન પ્રમાણે ADB સમરૂપ ત્રિકોણ BDC, એટલે આ પરસ્પર, આ બંને પરસ્પર પણ સમરૂપ થાય. આવો ઉલ્લેખ આપણે આગળના પ્રમેય માટે જરૂર હોવાથી આ વિધાન, આ જે વિધાન છે આ વિધાનને યાદ રાખવું જરૂરી છે કે પ્રમેય 6.7 મુજબ જ્યારે કોઈ કાટકોણ ત્રિકોણ હોય એના શિરોબિંદુમાંથી સામેના કર્ણ ઉપર જ્યારે વેધ દોરવામાં આવે તો એનાથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય, સાથે સાથે બંને ત્રિકોણો એકબીજાને પણ સમરૂપ હોય છે.